નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ 80 ગુણના મિત્રો આપણે પેપરનું સોલ્યુશન મેળવવાના છીએ। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। 3 કલાક જે છે સમયગાળો તમને આપવામાં આવશે અને તમારે 80 ગુણનું પ્રશ્નપત્ર લખવાનું રહેશે। નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે। સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે? તો સજીવોને કાર્ય કરવા માટે, જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર પડે છે। ઉષ્માનું પ્રસરણ અથવા તો ઉષ્મા સંચરણની રીતો જણાવો। તો ઉષ્માના પ્રસરણની 3 રીતો છે: ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ। ક્લિનિકલ થર્મોમીટરની ખાંચનો ઉપયોગ શું છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ મર્ક્યુરીની સપાટીની નીચે ઉતરતી અટકાવે છે। કાટ લાગવાની પ્રક્રિયા કોને કહે છે? તો લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી ઉપર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે। આ પદાર્થને કાટ કહે છે। આ પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહીશું। તફાવત આપવાનો છે પરોપજીવી અને મૃતોપજીવી। તો પરોપજીવી એટલે તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે। તે પોષણ માટે અન્ય વ્યક્તિ કે પ્રાણી ઉપર આધાર રાખે છે। તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે। તે સડતા પદાર્થો પાચક રસોના સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે। તે પોષણ માટે નિર્જીવ પદાર્થ પર આધાર રાખે છે। તે મૃત અને સડતા પદાર્થોમાંથી પાપડી મેળવે છે। ફૂગ અને લીલનો પણ તમે આ પ્રકારનો તફાવત અહીંથી વિદ્યાર્થી મિત્રો મેળવીને લખી શકો છો, અથવા તો લીલ અને ફૂગ તો એ પણ લખવાનો રહેશે। તો આ બંને જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સોલ્યુશન એક જ આપેલા છે। પ્રશ્ન નંબર 2નો બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। નીચે આપેલા જે મિત્રો પ્રક્રિયાઓ છે તેની અંદર જે થતા ફેરફારો છે તે ફેરફારો ભૌતિક છે કે રાસાયણિક તેનું વર્ગીકરણ કરવાનું રહેશે। તો પ્રકાશ સંશ્લેષણ એ ઉત્પાદનને ઉલટાવી શકાય તેવું નથી, તો તે ઉલટાવી શકાય તેવું છે। આ પ્રક્રિયાને ઉલટાવી શકાય છે અને આપણે ખાંડના સોલ્યુશનમાંથી જે સુગર છે તે પાછા મેળવી શકીએ છીએ। નંબર 3 એટલે કે કોલસાનું દહન, આ પ્રક્રિયામાં ઉત્પાદનને ઉલટાવી શકાય છે એટલે કે આપણે રિએક્ટર્સ પાછા મેળવી શકતા નથી। મીણનું પીગળવું છે તો એમાં પણ આપણે પાછા મેળવી શકીએ છીએ। ત્યાર પછી આગળ વાત કરીશું નંબર 5, એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઇલ બનાવવું। તો આમાં રાસાયણિક પ્રક્રિયામાં કોઈ ફેરફાર થતો નથી। ખોરાકનું પાચન છે તો એ મિત્રો ખોરાકમાં પરમાણુ હોય છે જે સરળ અણુઓ બદલાઈ જાય છે, જ્યારે પાચન થાય છે તેને ઉલટાવી શકાય તેવી પ્રતિક્રિયા જે છે તે પ્રતિક્રિયા આપી શકતા નથી। ત્યાર પછી જોડકા જોડવાના છે। તો કોપર સલ્ફેટ તો આવશે વાદળી રંગ, આયર્ન સલ્ફેટ તો લીલો રંગ, કેલ્શિયમ કાર્બોનેટ તો પાણીમાં અદ્રાવ્ય, મેગ્નેશિયમની ધાતુ તો આવશે ધાતુ, અથવા તો લાલ રસ છે તો એ મુખ ગુહાની અંદર ઉત્પન્ન થાય છે। પિત્તરસ તો વિદ્યાર્થી મિત્રો એ પિત્તાશયમાં આવશે, જવાબ ઈ। હાઇડ્રોક્લોરિક એસિડ તો આવશે જઠર અને આંત્રરસ તો એ આવશે નાનું આંતરડું। પ્રશ્ન નંબર 3, સુવાહક અને અવાહક પદાર્થના ઉદાહરણ લખવાના છે। તો સુવાહકની અંદર ત્રાંબુ એટલે કે કોપર, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ। ઉષ્માના અવાહક પદાર્થોમાં આવશે લાકડું, પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ રબર। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માત્ર તમારે જવાબ લખવાના છે। જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ લખવાનું રહેશે। તો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરી, ઇટ્સ ગીવ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે શક્તિ। ઈસ્ટમાંથી અજારક શ્વસનનું રાસાયણિક સૂત્ર લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં ઇટ્સ ગીવ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ। પ્રાણીઓમાં થતા જારક શ્વસનનું રાસાયણિક સૂત્ર છે તો અહીં આપેલું છે, તે જોઈને તમે લખી શકો છો। ઈસ્ટમાં થતા જારક શ્વસનનું રાસાયણિક સૂત્ર પણ તમે અહીં લખી શકો છો। તો આ પ્રકારના લખવાના રહેશે। વૈજ્ઞાનિક કારણ આપો। વનસ્પતિને સ્વાવલંબી કહેવાય છે। તો વનસ્પતિને સ્વાવલંબી કહેવાય છે કારણ કે તે પોતાનો ખોરાક, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ખનિજ તત્વોને ઉપયોગી કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા બનાવે છે। સજીવો જ્યારે સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે। આવા સજીવોને આપણે સ્વાવલંબી કહીશું। કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર નથી।
તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેઓ વાતાવરણમાંથી નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને તેને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનના ખાતરની જરૂર નથી. ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક જે છે તે ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં છે પૂરતા પ્રમાણની અંદર લાળ રસ પણ ભળે છે. તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો ટાઇલિન ઉચ્ચ ચર્ચક જે છે તે ખોરાકના સ્ટાર્ચનું શાર્કરા એટલે કે સાકરની અંદર રૂપાંતર કરે છે. વળી તે ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડાની અંદર જલ્દી પચી જાય છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધાતુના વાસણો ઉષ્માના સુવાહક હોવાથી સગડી અથવા તો ચૂલાની ગરમીથી ઝડપથી ગરમ થાય છે. આથી વાસણમાં રાંધવા અથવા રાખેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે. આથી રસોઈ જલ્દી તૈયાર થાય છે અને તેથી રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે સ્નાયુનો ખેંચાણથી છુટકારો મળે છે. તેનો જવાબ તમે અહીં જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકશો. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવાનું રહેશે. જીભ ઉપર જુદા જુદા સ્વાદ પારખતા રસાંકુરો એટલે કે સ્વાદ કલિકાઓનું સ્થાન શોધવું. તો સાધન સામગ્રી ખાંડનું દ્રાવણ, મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, કારેલાનો રસ અથવા તો લીમડાનો પાનનો રસ. સળી અને પાટો જોઈશે. આ પ્રકારે જીભનું તમારે અહીં આકૃતિ દોરી છે તેવી દોરવાની રહેશે. ત્યાર પછી પદ્ધતિ તમારે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો અવલોકનની નોંધ કરીશું અને નિર્ણય ખાસ લખવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના માત્ર તમારે જવાબ લખવાના રહેશે. પર્ણના આડાછેદની આકૃતિ દોરવાની છે અને પર્ણરંધ્રનું સ્થાન દર્શાવી તેના વિશેની તમારે માહિતી લખવાની છે. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ પણ જે છે તે દોરી દીધેલી જોવા મળે છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો. તો એની સમજૂતી લખીશું. રાસાયણિક ફેરફાર એટલે શું? તે ફેરફાર સાથે કોઈ વધારાની ઘટના બની શકે કેમ? તો એ લખીશું. તો પ્રથમ તમારી વ્યાખ્યા લખવાની છે અને ત્યાર પછી કયા ફેરફારો થઈ શકે? તો ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનો વિકિરણ જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ઉત્સર્જન પામે છે કે શોષાય છે. ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે. ગંધમાં પરિવર્તન આવે છે અથવા નવી ગંધ બને છે. રંગમાં ફેરફાર થઈ શકે છે અને વાયુ પણ બની શકે છે. પ્રશ્ન 7b. નીચેના પ્રશ્નોની તમારે વ્યાખ્યા લખવાની છે. તો ભૌતિક ફેરફાર એટલે શું? શ્વાસ એટલે શું? અને ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ત્રણેયની આપણે સંકલ્પના અથવા તો વ્યાખ્યા અહીંથી જોઈને લખીશું. ખાલી જગ્યા પૂરવાની છે. લીલી વનસ્પતિ તો સ્વાવલંબી કહેવાય છે કારણ કે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. અમીબા ખોરાકનું પાચન અન્ય ધાનીમાં કરે છે. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. માગ્યા મુજબ તમારે જવાબ લખવાનો રહેશે. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે કાચો માલ પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? તો તેનો જવાબ લખીશું. થર્મોમીટરની આકૃતિ દોરી તેના તમારે સવિસ્તાર માહિતી આપો અને તેના અવલોકનોની નોંધતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. તો અહીં તમારે થર્મોમીટર વિશેની માહિતી લખવાની છે. ક્લિનિકલ થર્મોમીટર છે, લેબોરેટરી થર્મોમીટર છે અને કઈ સાવચેતી રાખવી પડે છે તે તમારે અહીંથી જોઈને લખવાનું રહેશે. મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દોરી ટૂંકમાં સમજૂતી આપવાની છે. તો આપણે બધા જ અંગોના નામ તૈયાર કરી દઈશું અને તેઓ શું કામ કરે છે તેના કામ પણ લખી દઈશું. માછલીની અંદર થતા જે શ્વાસોશ્વાસની ક્રિયા છે તેની સંપૂર્ણ તમારે સમજૂતી આ પ્રકારે લખવાની રહેશે. તેની સાથે તમે આકૃતિ પણ દોરી શકો છો. પ્રશ્ન નંબર 9. તમારે અહીં પ્રયોગનું વર્ણન કરવાનું છે. તો જાસૂદના ફૂલનું સૂચક બનાવવું અને તેની મદદથી આપણે દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની તપાસણી કરવી. તો એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકશો. એ જ પ્રકારે જુદા જુદા પદાર્થોનો થતો ઉષ્માનું વહન પણ તમે આ રીતે પ્રયોગ કરી અને જવાબ લખી શકો છો. તો સંપૂર્ણ સાધન સામગ્રી લખીશું, આકૃતિ, ત્યાર પછી પદ્ધતિ, ગરમ થાય છે કે કેમ તેનું અવલોકન અને નિર્ણય લખીશું. તમારી પાસે હળદરનું જ સૂચક છે. તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 જે પ્રવાહી છે તે આપવામાં આવેલા છે. તો કેવી રીતે ઓળખીને લખીશું? તો એ ત્રણેયનો આપણે જવાબ લખીશું. ત્યાર પછી હળદરપત્ર બનાવવા તેની મદદથી જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તેની તપાસણી. તો સાધન સામગ્રી, તેની આકૃતિ, પદ્ધતિ અને મિત્રો આ અવલોકન તથા નિર્ણય આ પ્રકારે જવાબ લખીશું. તો
તો સંપૂર્ણ અહીં 80 ગુણના પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.